નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદર્શ પુત્રવધુ સાથે બનેલ સત્ય ઘટના વિશે। દિશાએ પરણીને સાસરીમાં પગ મૂક્યો એ દિવસથી જ આખા પરિવારને લાડકી। હજી લગ્ન કરીને આવ્યાને 1 વર્ષ જ થયું છે, પરંતુ આખા પરિવાર સાથે જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે। દિશા ભરતભાઈના નાના દીકરા ધીરેનની પત્ની છે। ભરતભાઈના મોટા દીકરા વિરેનને પરણ્યાને 7 વર્ષ થઈ ગયા છે। વિરેનની પત્ની મીનાક્ષી પણ પરિવારમાં ઓતપ્રોત જ છે। વિરેન બેંકમાં કેશિયરની પોસ્ટ પર છે, તો ધીરેન સરકારી કચેરીમાં હેડ ક્લાર્ક તરીકેની ફરજ બજાવી રહ્યો છે। વિરેનને બાળકોમાં 4 વર્ષની દીકરી વિશ્વા અને 1 વર્ષનો દીકરો ધૈર્ય છે। ભરતભાઈ ગઈ સાલ જ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થઈને નિવૃત્તિનો આનંદ માણી રહ્યા છે। ભરતભાઈ પોતે એકદમ સરળ સ્વભાવના છે અને સાથે સાથે સાદગીભર્યું જીવન જીવવાવાળા વ્યક્તિ છે, તો એમના અર્ધાંગિની ગૌરીબેન બિલકુલ પતિને રસ્તે ચાલવાવાળા આદર્શ ગૃહિણી છે। ભરતભાઈની દીકરી કલ્પના પરણીને એની સાસરીમાં ઠરીઠામ છે। ટૂંકમાં ભરતભાઈનો 8 જણનો હરિયોભર્યો પરિવાર। ગામ અને સમાજમાં ભરતભાઈની ખૂબ જ સારી એવી પ્રતિષ્ઠા છે। દિશાના પિયર પક્ષનો પરિવાર ગામડાનો છે, પરંતુ દિશાએ ધોરણ 10થી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ અમદાવાદમાં મામાને ઘેર કરેલો, એટલે શહેરી જીવનથી એ વાકેફ ખરી। 6 વર્ષ શહેરમાં રહેવા છતાંય દિશા એક સીધી સાધી યુવતી જ રહી। શહેરના મોજ શોખ સાથે એને હજારો ગામનું છેટું। દિશા એટલે સાદગીભર્યું પ્રતીક। પરિવારમાં દિશા સવારે સૌથી પહેલાં ઉઠી જાય, ઘરની સાફ સફાઈ ઝડપભેર કરીને તે પોતાના જેઠ વિરેન માટે ટિફિન બનાવવામાં લાગી જાય। પોતાનો પતિ ધીરેન તો નોકરીનું સ્થળ દૂર હોવાથી દર શનિવારે ઘેર આવે। જેઠાણી મીનાક્ષી સવારે ટિફિન બનાવવામાં મદદ કરાવવા આવે તો દિશાનો રોકડો જવાબ હોય, ભાભી તમે તમારા 2 ટેણિયા સંભાળીને બેસી રહો, અત્યારે તો મને જ આ બધું કરવા દો, મારે બાળકો થાય ત્યારે તમારો વારો, બોલીને દિશા મીનાક્ષી સામે હસી પડે। વિરેનના ટિફિન સાથે દિશા આખા પરિવાર માટે શાકભાજી બનાવી નાખે। સાંજે વિરેન ઘેર આવે ત્યારે તેના બંને બાળકો વિશ્વા અને ધૈર્ય માટે કંઈક લઈને આવ્યો હોય। વિરેન લાવેલી ચીજ વસ્તુ જ્યારે બંને બાળકોને આપતો હોય ત્યારે હાથ લાંબો કરીને દિશા પણ બોલી ઉઠે, મોટા ભાઈ મને પણ આપો ને, હુંય આ ઘરમાં સૌથી નાની જ છું ને। વિરેન ચોકલેટ જેવી વસ્તુ દિશાને આપે તો પણ દિશા ક્યારેય એ એકલી ના ખાય, અડધો ટુકડો મીનાક્ષીના મોઢામાં નંખાવીને પછી જ પોતે ખાય। આવા સમયે બંને દેરાણી જેઠાણી નાના બાળકો બની જાય। વિરેનને લાવેલ ફળફળાદીના તો કાયમ 4 ટુકડા જ થાય। દિશા એક ટુકડો મીનાક્ષીને ખવડાવીને પછી સાસુ સસરા પાસે પહોંચી જાય અને બોલી ઉઠે, મમ્મી મમ્મી મોં ખોલો ને। ગૌરીબેનને ખબર જ હોય એટલે તેઓ મોઢું ખોલીને બેસી જાય। પાછળ સંતાડી રાખેલ ટુકડો
દિશા ગૌરીબેનના મોઢામાં મૂકી દે. આવા સમયે ગૌરીબેન દિશાને ઘણીવાર ટકોરે. અલી, કોઈ બીજું ભાળતું હોય ત્યારે જોજે આવું કરતી, નજર લાગી જશે કોકની. સસરા ભરતભાઈના ભાગનો ટુકડો તો ગૌરીબેનના હાથમાં પકડાવીને દિશા બોલી ઉઠે, ચલો મમ્મી, હવે બાપુજીને તમે ખવડાવો. દિશાના મોઢેથી આટલું સાંભળતા તો આધેડ વયના ગૌરીબેનના મુખ પર લાલીમાં છવાઈ જાય. પુત્રવધૂના આદેશનું પાલન કરતા ગૌરીબેન ભરતભાઈના મોઢામાં ટુકડો તો મૂકે જ, પરંતુ ક્યારેય ભીની આંખે તેવો બોલી ઉઠે, બેટા, તું આ બધું ક્યાંથી શીખીને આવી છો? પ્રત્યુત્તરમાં દિશા માત્ર થોડું હસી લે. લગ્ન કરીને આવ્યા પછી શરૂમાં સવારે 9 વાગ્યે દિશા વિશ્વાને કંઈક શીખવવા બેસી જતી હતી. પછી તો આડોશ પાડોશના નાના બાળકો પણ એમાં સામેલ થવા માંડ્યા. એ સાથે જ દિશાને વિચાર આવ્યો કે આ તો ગામ છે, મોટા બાળકોને પણ કંઈક શીખવું તો કેવું રહે. બસ આ રીતે દિશાને સેવાધૂન લાગી ગઈ. એણે એક દિવસ ભરતભાઈ પાસે વિચાર રજૂ કર્યો, બાપુજી, મારું અંગ્રેજી ખૂબ સારું છે, ગામના બાળકોને એનો લાભ આપું તો કેવું રહે? ભરતભાઈ પોતે તો શિક્ષણનો જીવતો હતા એટલે તેઓ ઝડપભેર બોલી ઉઠ્યા, વાહ દીકરી વાહ, તે તો ખૂબ ઉત્તમ વાત રજૂ કરી છે. મારી રજા છે દીકરી. આ રીતે ગામમાં અંગ્રેજીનો વર્ગ શરૂ થઈ ગયો. ગરીબ મા બાપના બાળકો માટે તો આ વર્ગ મોટા આશીર્વાદ સમાન હતો. બાળકો જોડાતા જ ગયા. આખા ગામમાં દિશાની વાહ થઈ ગઈ. આ સેવા કાર્યથી દિશા સહિત ભરતભાઈનો આખો પરિવાર ખુશ હતો. થોડી મુશ્કેલી હોય તો એ માત્ર ધીરેનને જ હતી, કારણ કે નોકરીનું સ્થળ 100 કિલોમીટર દૂર હતું, એટલે અપડાઉન તો શક્ય હતું નહીં. એ શહેરમાં નાનું રો હાઉસ ભાડે રાખીને એકલો રહેતો હતો. ધીરેન માટે જમવામાં તો ઘરાવ બાંધેલ ટિફિન આવતું હતું, પરંતુ ખુદના ઘર જેવું ક્યાંથી હોય. એટલે જ લગ્નના 3 માસ પછી ભરતભાઈએ કહ્યું હતું, બેટા, વહુને હવે સાથે લઈ જા. પરંતુ દિશાએ એ વખતે જ વિનંતીથી સસરા ભરતભાઈને કહ્યું હતું કે મને 2 વર્ષ તો આ પરિવારની સેવા કરવા દો. બાપુજી, ભરતભાઈ ગદગદ થઈને બોલી પડ્યા હતા કે આવી વહુ તો લાખોમાં એક હોય. બસ એ જ દિવસથી ધીરેનને પણ મનને મનાવી લીધું કે 2 વર્ષ તો હમણાં વીતી જશે. થોડી તકલીફ તો તકલીફ, અને એટલે જ ધીરે ધીરે એકલવાયું જીવન એને કોઠે પડી ગયું. ગામડે આવતી બસમાં બેસીને શનિવારે જ્યારે ધીરેન ઘેર આવી રહ્યો હોય ત્યારે એ બસમાં બેઠેલા ગામના 1-2 વ્યક્તિઓના મુખે તો દિશાના વખાણ સંભળાય જ. આમે ભરતભાઈનો પરિવાર ગામમાં પ્રતિષ્ઠિત તો હતો જ ને એના જ પર દિશાએ 4 ચાંદ લગાવી દીધા હતા. ધીરેનને આથી જ તો પરમ સંતોષ હતો. દિશાની વાહવાહીથી એની બધી જ સમસ્યાઓ એને સાવ સામાન્ય લાગતી હતી. સમય વીતતો ગયો. એક રાત્રે દિશાએ ધીરેનને એક વાત કરી, ધીરેન, હવે હું આ ગામથી ખૂબ સારી રીતે પરિચિત થઈ ગઈ છું. આ ગામમાં 50 પરિવાર સાવ સામાન્ય સ્થિતિના છે. એમના માટે લાભદાયક કોઈ યોજના હોય તો બતાવો ને. ધીરેને દિશાના ગાલે
ટપલી મારતા હળવી રમૂજ સાથે કહ્યું, વાહ રે મારા સમાજસેવક ધર્મપત્ની, આ બધું તમને ક્યાંથી સૂઝે છે? હવે સાસુજીને ફોન કરીને કહેવું પડશે કે આ તમારી દીકરી સેવાભેખ ધરી લેશે તો મારું રણીધણી કોણ થશે? જો કે આટલું કહેતા કહેતા તો ધીરેનની આંખમાંથી આંસુ સરી પડ્યા. એણે ઝટપટ દિશાની સાડીમાંથી આંસુ લૂંચીને કહ્યું, દિશા, તારી આ નિસ્વાર્થ ભાવના, સેવાભાવની ઈચ્છા જલ્દી પૂરી થશે. હું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આ બાબતે ચર્ચા કરી જોઈશ. પતિનો હકારાત્મક જવાબ સાંભળીને દિશાના ગાલ પરના ખંજનમાં એવું તો સ્મિત લબકારા મારી ગયું કે ધીરેને એને ઉંચકી લીધી. સીવવાના સંચા માટે લાભાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા અને એકાદ માસમાં તો 25 સંચાઓનું વિતરણ પણ થઈ ગયું. તો ગામમાં પાપડ માટેનું ગૃહ ઉદ્યોગ કેન્દ્ર પણ શરૂ થયું. આ બંને સેવા કાર્યો પાછળ ધીરેન અને વીરેને 50,000નો ખર્ચ કર્યો. દિશાનો 2 વર્ષની સેવાનો વાયદો ધીરેનની રાજી ખુશીથી બીજા 3 વર્ષ લંબાઈ ગયો. દિશાના ભણાવેલ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ખૂબ ઊંચા માર્ક્સ લાવતા રહ્યા. લગ્ન જીવનના 5ના વર્ષ પછી દિશાએ પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મથી પરિવારનો હરખ તો 7મા આસમાને હતો, પરંતુ ગામ લોકોના હરખની તો ત્યારે ખબર પડી કે ગામમાંથી દીકરાને રમાડવા આવેલ પરિવારોમાંથી 150 જોડી કપડાં ભેટમાં આવ્યા હતા. હવે મીનાક્ષી પૂરેપૂરા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ હતી. એક બાજુ એને વહાલા દિયર દેરાણીના લાડકવાયાને રમાડીને મોટો કરવાની ઈચ્છા હતી, તો બીજી બાજુ 5 વર્ષની દિયરની તકલીફ એની નજર સામે હતી. એણે સાસુ સસરાને કહ્યું, ધીરેનભાઈ 5 વર્ષથી એકલા રહીને તકલીફ વેઠી રહ્યા છે, એટલે દિશાને હવે આપણે એમની સાથે મૂકવી જોઈએ. પરંતુ દીકરાને સાચવવાની અને ઘરકામ કરવાની બેવડી જવાબદારી દિશા પર આવી જશે, એની મને ચિંતા છે. મારા બંને બાળકો એણે સાચવીને મોટા કર્યા છે, તો મારી ફરજ છે કે હું એને મદદગાર બનું. પરંતુ હું એને કઈ રીતે મદદગાર થઈ શકું એ મને સમજાતું નથી. ભરતભાઈ અને ગૌરીબેન કંઈ જવાબ આપે એના પહેલાં તો વાત સાંભળીને દિશાએ આવીને કહ્યું કે ભાભી, તમે નાહકની ચિંતા કરો છો. તમે તો મને સગીમાં જેટલો પ્રેમ આપ્યો છે. તમે તો મમ્મી અને બાપુજીની સેવા કરો. શહેરમાં હું એકલા હાથે બધું સંભાળી લઈશ. મીનાક્ષી દોડીને દિશાને ગળે વળગી પડી. ભરતભાઈએ બંનેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. સદા સુખી રહો અને આખી જિંદગી આ રીતે પ્રેમ લાગણીને આ રીતે વહેંચતા રહો. કહેતા કહેતા ભરતભાઈ પણ ગળગળા થઈ ગયા. દિશાને જે દિવસે ધીરેન સાથે શહેરમાં જવા વિદાય કરી એ દિવસ ઘણો લાગણીમય હતો. અડધું ગામ હાજર હતું. દિશાએ સૌને કહ્યું કે હું ક્યાં પરદેશ જાઉં છું. દર શનિવારે તો અમે આવશું જ ને. દર રવિવારે મારો અંગ્રેજીનો વર્ગ પણ ચાલુ જ રહેશે. હાજર સૌ લોકો ગદગદિત થઈ ગયા. ધીરેનના પરિવારની વેદના તો કંઈક અલગ જ હતી. સાસુ સસરા અને જેઠ જેઠાણીને વંદન કરીને દિશા અને ધીરેને
શહેર તરફ પ્રયાણ કર્યું. ધીરેને 1 મહિના પહેલાં નવું મોકળાશવાળું મકાન ભાડે રાખી લીધું હતું. શહેરમાં જતાં જ દિશાએ નવી ઘરવખરીની ખરીદી કરી. 15 દિવસમાં તો બધું ગોઠવાઈ ગયું. પુત્ર કૈકવની અને ઘરની જવાબદારી દિશા સહજ રીતે નિભાવી રહી હતી. છતાંય પરિવારના વિરહનો ખટકો એને જરૂર ચાલી રહ્યો હતો. 15મા દિવસના શનિવારે રાત્રે તો બંને જણ વતન આવી ગયા. રવિવારનો વર્ગ અને ગૃહ ઉદ્યોગની મુલાકાત દિશા માટે દર રવિવારે કાયમી બની ગયા. વિશ્વાને અભ્યાસ માટે દિશા શહેરમાં લઈ ગઈ. 6 વર્ષનો આ રીતે સમય વીતી ગયો. વિશ્વા અત્યારે 11મા ધોરણમાં છે અને કૈકવ 1લા ધોરણમાં. એક્ટિવા પર દિશા બંને બાળકોને સવારે 7 વાગ્યે શાળાએ મૂકી આવી. તેના પછી 9 વાગ્યે એના રહેઠાણ નજીકની એક ચાલીમાં અંગ્રેજીનો વર્ગ લેવા ગઈ. આ વર્ગ લેવાનું તેણે હમણાં જ જૂન મહિનાથી શરૂ કર્યું હતું. ચાલીના નાકા પાસે એક મકાન આગળના નાના ચોકમાં તે વર્ગ બેસાડતી હતી. દિશાએ એક્ટિવા પાર્ક કરીને ચોક બાજુ જવાનું કર્યું. ત્યાં જ તેની નજર પાછળ રસ્તા પર પડી. વર્ગમાં આવતી એક છોકરી બેધ્યાનપણે દોડતી દોડતી રસ્તો ઓળંગી રહી હતી. એ વખતે રસ્તા પર ઝડપભેર ટ્રક આવી રહી હતી. ઘડીનોય વિલંબ કર્યા વગર દિશાએ છોકરીને બૂમ મારીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ નિર્થક નીવડ્યું. ખુદ દિશાએ દોટ મૂકી છોકરીને બચાવવા જતાં ખુદ દિશા જ એ ટ્રક સાથે ટકરાઈ ગઈ. ટ્રક ડ્રાઈવરે બ્રેક તો મારી, પરંતુ દિશા ખૂબ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ. વાહરે કુદરત! કયા લેખ હશે દિશાના? આનું નામ જ ધરમ કરતાં ધાડ પડી કહેવાય ને. તાત્કાલિક ચાલીવાળાઓએ દિશાને હોસ્પિટલ ખસેડી. તાબડતોબ ફોન કરીને ધીરેનને બોલાવવામાં આવ્યો. લોહી ઘણું વહી ગયું હતું. દિશાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આઈસીયુમાં ખસેડીને ઓપરેશન કરવાનું ગોઠવાયું. ધીરેને વતનમાં ફોન કરીને જાણ કરી દીધી. 2 કલાકમાં તો આખો પરિવાર હાંફળો પાફળો દોડી આવ્યો. ઓપરેશન સફળ થતાં સૌને હાશ થઈ. ઓપરેશનના બીજા દિવસે ભાનમાં આવી. ભાનમાં આવ્યા પછી છકડવકડ આંખે એ સૌને જોવા લાગી. દિશા સૌને ઓળખવાનો નિર્થક પ્રયાસ કરી રહી હતી. એ કોઈને ઓળખી શકી નહીં. હા, દિશા યાદશક્તિ ગુમાવી બેઠી હતી. પરમાર્થી અને ભર્યા ભાદર્યા પરિવાર પર આમ સાવ અણધાર્યો વજ્રઘાત થયો. હોસ્પિટલમાંથી અઠવાડિયે રજા મળતા દિશાને લઈને સૌ વતનમાં આવ્યા. ડૉક્ટરોએ હૈયા ધારણ આપી હતી કે કદાચ ધીરે ધીરે સૌ સારાવાના થઈ જશે, પરંતુ હસતી ખેલતી સેવાભાવી યુવતી હાલ શાનભાન ખોઈ ચૂકી હતી. એનું શું? વિશ્વા અને કૈકવનો અભ્યાસ ના બગડે એ માટે ધીરેનની બહેન કલ્પના શહેરમાં ધીરેનને ઘેર રહેવા આવી. ધીરેન સાવ હતાશ થઈ ગયો હતો. એટલે જ કલ્પનાએ ધીરેનના ઘેર રહેવાનું નક્કી કર્યું હતું. એને ખબર હતી કે ભાઈ ભાભી પાસે રહેશે તો ભાઈ વધારે દુઃખી થશે. મીનાક્ષીની આંખમાંથી તો આંસુ જ સુકાતા નહોતા. વિરેન પણ બેચેન હતો, પરંતુ એનાથી વધારે આઘાત ભરતભાઈ અને ગૌરીબેનને લાગ્યો હતો. બંને જણ સતત તણાવમાં હતા. આખા ગામમાં અરેકારો થઈ ગયો હતો. ટૂંકમાં
સૌ અત્યંત દુઃખી હતા. દિશાને દવાખાનેથી ઘેર લાવ્યાને 10 દિવસ વીતી ગયા. હજી સમાચાર લેવા માટે ગામ લોકોની અવર જવર સતત ચાલુ જ હતી. અચાનક ભરતભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો. એ વિચાર એમણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું. ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ અને સીવણકામ કરતી સંચાવાળી સૌ બહેનો હાજર હતી. અંગ્રેજી વર્ગના બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ હાજર હતા. બહેનો કપડાં સીવવામાં તલ્લીન હતી. અંગ્રેજી વર્ગના વિદ્યાર્થીઓ એક શિક્ષક બનેલ વિદ્યાર્થીની પાસેથી પાઠ શીખી રહ્યા હતા. આવા જીવંત વાતાવરણ વચ્ચે દિશાને પકડીને મીનાક્ષી બહાર લાવી. ભરતભાઈના ઘર આગળના ચોગાનમાં સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગૃહ ઉદ્યોગની મહિલાઓ પાપડ વણી રહી હતી. સંચાવાળી બહેનો કપડાં સીવી રહી હતી. વિદ્યાર્થીઓ મોટેથી અંગ્રેજી સ્પેલિંગો બોલી રહ્યા હતા. ગામના 200 જેટલા સ્ત્રી પુરુષો આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા. સૌપ્રથમ વીરેને સફરજનના 4 ટુકડા કરીને મીનાક્ષીના હાથમાં આપ્યા. મીનાક્ષીએ એ 4 ટુકડા દિશાના હાથમાં પકડાવ્યા. દિશાએ ટુકડા હાથમાં પકડતા જ મીનાક્ષીએ તેને કહ્યું, આવી મને ખવડાવવાનું ભૂલી ગઈ કે શું? દિશા તો બેધ્યાન ઊભી જ રહી. પરંતુ મીનાક્ષીએ દિશા પાસેનો એક ટુકડો એના મોઢામાં નાખ્યો. એના પછી મીનાક્ષી દિશાને ગૌરીબેન પાસે લઈ ગઈ અને બીજો ટુકડો દિશા દ્વારા જ ગૌરીબેનના મોઢામાં નાખ્યો. મીનાક્ષીએ દિશા પાસે રહેલ ત્રીજો ટુકડો ગૌરીબેનના હાથમાં મુકાવ્યો. ગૌરીબેને ટુકડો લઈને દિશા જુએ તેમ ભરતભાઈના મોઢામાં મૂક્યો. ખાવાના હોશ તો કોઈને ક્યાં હોશ હતા, પરંતુ ભૂતકાળનું રિહર્સલ થતું ગયું. એના પછી દિશાને વારાફરતી સીવનાર અને પાપડ વણનાર મહિલાઓ અને વિદ્યાર્થીઓ પાસે લઈ જવામાં આવી. ચકળવકળ આંખે દિશા બધું જોઈ રહી હતી. થોડા જ સમયમાં દિશાના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તે આમ તેમ જોવા લાગી. દિશા સૌને ઓળખવાનો પ્રયત્ન કરી રહી હોય તેવું લાગ્યું. શું આ ભ્રમ હતો? બિલકુલ નહીં, હકીકત હતી. દિશા આ બધું સતત જોતી રહી. ચારે બાજુ નજર ફેરવતા એની નજર સસરા ભરતભાઈ પર સ્થિર થઈ. ધીરે ધીરે દિશાના હોઠ ખુલ્યા. થોડીવાર પછી એના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા. બાપુજી! આનંદ સાથે સૌ દોડીને દિશા પાસે આવી પહોંચ્યા. કોલાહલ સાંભળીને પ્રાર્થનામાં બેઠેલ સૌ દોડતા આવીને દિશાને ઘેરી વળ્યા. શું આ કોઈ ચમત્કાર હતો? શું આ સૌની સહિયારી પ્રાર્થનાનું ફળ હતું? શું આ પગભર થયેલ મહિલાઓ અને શિક્ષણમાં હોશિયાર થયેલ સૌની દુઆ હતી? શું આ દિશા પર આવેલ ઘાત ટળી ગઈ એનો સંકેત હતો? એ માત્ર કુદરત જાણે. પરંતુ દિશાની સ્મૃતિ પાછી આવી ગઈ હતી. સૌ અનહદ ખુશ હતા. મીનાક્ષી વિડીયો કોલ કરીને દિયર ધીરેનને આ દ્રશ્ય બતાવી રહી હતી. ધીરેનની ઓફિસના સૌ સ્ટાફ મિત્રો ધીરેનને વીંટળાઈને બધું જોઈ રહ્યા હતા અને ધીરેનની આંખોમાં આવેલ અશ્રુધારાને વારાફરતી રૂમાલથી લૂછી રહ્યા હતા. તો વીરેન વિડીયો કોલ દ્વારા આ જીવંત દ્રશ્ય બહેન કલ્પના, કૈકવ અને વિશ્વાને બતાવી રહ્યો હતો. કૈકવ જોરથી બૂમો પાડી રહ્યો હતો, મમ્મી સાજી થઈ ગઈ, મમ્મી સાજી થઈ ગઈ. કારણ કે એને તો એટલી જ ખબર હતી કે
એની મમ્મી બીમાર છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.